લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. અમરેલી જિલ્લાના ચલાલા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા વિદેશી દારૂના જથ્થા મામલે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ચોક્કસ બાતમીના આધારે એસઓજીની ટીમે માણાવાવ સીમ વિસ્તારમાં દરોડા પાડી ટ્રકના કન્ટેનરમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસને મળેલી બાતમી મુજબ એક ટ્રક મારફતે મોટા પ્રમાણમાં વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાની બાતમી મળી હતી, જેના આધારે એસઓજીની ટીમે વોચ ગોઠવી તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન માણાવાવ સીમ વિસ્તારમાંથી એક શંકાસ્પદ ટ્રક અને તેની સાથે સંકળાયેલા બોલેરો વાહન ઝડપાયું હતું. આ તપાસ દરમિયાન ટ્રક કન્ટેનરમાંથી અંદાજિત 25,97,580 કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન પોલીસે જયરાજ વાળા નામના એક ઇસમની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી છે, જ્યારે અન્ય 2 વાહન ચાલકો અને 2 અજાણ્યા શખ્સો ફરાર થઈ જતા તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે. પોલીસે ટ્રક, બોલેરો અને વિદેશી દારૂ સહિત કુલ 47,52,580નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ સમગ્ર મામલે ચલાલા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરાઈ છે. એસઓજીની આ સફળ કામગીરીને કારણે જિલ્લામાં દારૂની હેરાફેરી કરતા તત્વોમાં ચકચાર મચી જવા પામી છે. પોલીસ દ્વારા ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. રિપોર્ટર ટીનુભાઈ લલિયા,